પ્રશ્ન 1. ભારતનું આમુખ કેટલા વાક્યોનું બનેલું છે? જવાબ: એક જ વાક્ય. પ્રશ્ન 2. આમુખ કુલ કેટલા શબ્દોનું બનેલું છે? જવાબ: 88 શબ્દો. પ્રશ્ન 3. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ભારત શબ્દનો પ્રયોગ કેટલી વાર કરવામાં આવ્યો છે? જવાબ: 2 વાર. પ્રશ્ન 4. આમુખની ભાષાનો સ્ત્રોત કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન 5. આમુખનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે? જવાબ: અમેરિકા, USA. પ્રશ્ન 6. કયો શબ્દ ભારતીય બંધારણની પ્રસ્તાવનાનો ભાગ નથી? જવાબ: સંઘ રાજ્યો, ફેડરલ. પ્રશ્ન 7. પ્રસ્તાવનામાં કઈ સ્વતંત્રતાનો સમાવેશ કરવામાં આવ્યો નથી? જવાબ: આર્થિક સ્વતંત્રતા. પ્રશ્ન 8. બંધારણના આમુખ મુજબ ભારત કેવું રાષ્ટ્ર છે? જવાબ: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક. પ્રશ્ન 9. બંધારણ સભામાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઓબ્જેક્ટિવ રેઝોલ્યુશન કોણે રજૂ કર્યો હતો? જવાબ: પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 10. ઉદ્દેશ્ય પ્રસ્તાવ ક્યારે રજૂ કરવામાં આવ્યો હતો? જવાબ: 13 ડિસેમ્બર, 1946. પ્રશ્ન 11. ભારતના બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું છે? જવાબ: પંડિત જવાહરલાલ નહેરુ. પ્રશ્ન 12. બંધારણના આમુખનો આધાર કયો દસ્તાવેજ છે? જવાબ: ઉદ્દેશ્ય પ્રસ્તાવ. પ્રશ્ન 13. કયા પ્રકારના ન્યાયની વાત કરવામાં આવી છે? જવાબ: 3 પ્રકારના: સામાજિક, આર્થિક અને રાજકીય. પ્રશ્ન 14. આમુખમાં કેટલા પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે? જવાબ: 5 પ્રકારની: વિચાર, અભિવ્યક્તિ, વિશ્વાસ, ધર્મ અને ઉપાસના. પ્રશ્ન 15. આમુખમાં કયા સુધારા દ્વારા સમાજવાદી શબ્દ ઉમેરાયો? જવાબ: 42મો બંધારણીય સુધારો 1976. પ્રશ્ન 16. બિનસાંપ્રદાયિક શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? જવાબ: 1976માં, 42મો સુધારો. પ્રશ્ન 17. બંધારણના આમુખમાં અત્યાર સુધી કેટલી વાર સુધારો થયો છે? જવાબ: માત્ર 1 વાર. પ્રશ્ન 18. આમુખમાં અખંડિતતા શબ્દ ક્યારે ઉમેરાયો? જવાબ: 42મા સુધારા દ્વારા. પ્રશ્ન 19. બંધારણની સત્તાનો સ્ત્રોત કોણ છે? જવાબ: ભારતના લોકો. પ્રશ્ન 20. આમુખની શરૂઆત કયા શબ્દોથી થાય છે? જવાબ: અમે ભારતના લોકો. પ્રશ્ન 21. આમુખમાં લિખિત બંધારણનો ખ્યાલ કયા દેશથી પ્રેરિત છે? જવાબ: અમેરિકા, USA. પ્રશ્ન 22. કોણે આમુખને બંધારણનું ઓળખપત્ર આઇડેન્ટિટી કાર્ડ કહ્યું છે? જવાબ: N.A. પાલખીવાલા. પ્રશ્ન 23. આમુખમાં સમાનતાના કયા પ્રકારોનો ઉલ્લેખ છે? જવાબ: દરજ્જા અને તકની સમાનતા. પ્રશ્ન 24. લોકશાહી શબ્દનો મૂળ અર્થ શું થાય? જવાબ: લોકોનું, લોકો દ્વારા અને લોકો માટેનું શાસન. પ્રશ્ન 25. આમુખમાં બંધુતા દ્વારા શું સુનિશ્ચિત કરવામાં આવે છે? જવાબ: વ્યક્તિનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા, અખંડિતતા. પ્રશ્ન 26. બંધારણ સભાએ બંધારણ ક્યારે અપનાવ્યું? જવાબ: 26 નવેમ્બર 1949. પ્રશ્ન 27. બંધારણનો અમલ ક્યારથી થયો? જવાબ: 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 28. શું આમુખ ન્યાયતંત્ર દ્વારા અમલી બનાવી શકાય? જવાબ: ના, તે બિનન્યાયિક છે. પ્રશ્ન 29. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનું અંગ માન્યું? જવાબ: કેશવાનંદ ભારતી કેસ, 1973. પ્રશ્ન 30. કયા કેસમાં સુપ્રીમ કોર્ટે આમુખને બંધારણનું અંગ માનવાની ના પાડી હતી? જવાબ: બેરુબારી યુનિયન કેસ, 1960. પ્રશ્ન 31. બંધારણની આત્મા કોને કહેવામાં આવે છે? જવાબ: આમુખને. પ્રશ્ન 32. આમુખમાં પ્રજાસત્તાકનો અર્થ શું છે? જવાબ: દેશના વડા, રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે. પ્રશ્ન 33. આમુખમાં સાર્વભૌમ એટલે શું? જવાબ: ભારત તેના આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવા માટે સંપૂર્ણ સ્વતંત્ર છે. પ્રશ્ન 34. બંધારણનો ઉદ્દેશ્ય ક્યાં સ્પષ્ટ થાય છે? જવાબ: આમુખમાં. પ્રશ્ન 35. કઈ ક્રાંતિના આદર્શો સ્વતંત્રતા, સમાનતા, બંધુતા આમુખમાં લેવાયા છે? જવાબ: ફ્રેન્ચ ક્રાંતિ. પ્રશ્ન 36. આમુખમાં ન્યાયનો આદર્શ કયા દેશમાંથી લેવાયો છે? જવાબ: રશિયા, તત્કાલીન સોવિયત યુનિયન. પ્રશ્ન 37. બંધારણની ચાવી કોને કહેવાય છે? જવાબ: આમુખને. પ્રશ્ન 38. આમુખમાં બિનસાંપ્રદાયિકતા એટલે શું? જવાબ: રાજ્યનો પોતાનો કોઈ ધર્મ નથી, બધા ધર્મ સમાન છે. પ્રશ્ન 39. ભારત કયા પ્રકારની લોકશાહી ધરાવે છે? જવાબ: પરોક્ષમાં સંસદીય લોકશાહી. પ્રશ્ન 40. આમુખમાં ભારતને કેવું રાજ્ય ઘોષિત કરાયું છે? જવાબ: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી પ્રજાસત્તાક. પ્રશ્ન 41.
આમુખ મુજબ સત્તાનું અંતિમ કેન્દ્ર કોણ છે? જવાબ: ભારતના નાગરિકો. પ્રશ્ન 42. બંધારણ સભાના કયા સભ્યએ આમુખને રાજકીય કુંડળી કહી છે? જવાબ: કનૈયાલાલ મુનશી. પ્રશ્ન 43. આમુખમાં કયા પ્રકારની ઉપાસનાની સ્વતંત્રતા છે? જવાબ: ધર્મ અને ઉપાસનાની. પ્રશ્ન 44. બંધારણની પ્રસ્તાવના શું છે? જવાબ: બંધારણનો ટૂંકો પરિચય અથવા ભૂમિકા. પ્રશ્ન 45. શું સંસદ આમુખમાં સુધારો કરી શકે? જવાબ: હા, મૂળભૂત માળખાને નુકસાન પહોંચાડ્યા વગર. પ્રશ્ન 46. આમુખના શબ્દો અમે ભારતના લોકો કયા ચાર્ટર સાથે સામ્ય ધરાવે છે? જવાબ: સંયુક્ત રાષ્ટ્ર યુએનના ચાર્ટર સાથે. પ્રશ્ન 47. આમુખમાં એકતા અને અખંડિતતા શબ્દો શું દર્શાવે છે? જવાબ: રાષ્ટ્રીય એકીકરણ. પ્રશ્ન 48. ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં કયા સુધારા દ્વારા ફેરફાર થયો હતો? જવાબ: 42મો સુધારો 1976. પ્રશ્ન 49. આમુખમાં અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ શું છે? જવાબ: નાગરિકોને પોતાના વિચારો વ્યક્ત કરવાની આઝાદી. પ્રશ્ન 50. આમુખમાં કઈ ક્રાંતિના આદર્શો છે? જવાબ: ફ્રેન્ચ ક્રાંતિ, સ્વતંત્રતા, સમાનતા, બંધુતા. પ્રશ્ન 51. આમુખમાં કઈ ઉપાસનાનો ઉલ્લેખ છે? જવાબ: ધર્મ અને શ્રદ્ધાની ઉપાસના. પ્રશ્ન 52. આમુખ એ બંધારણનો આત્મા છે. આ વિધાન કોણે કહ્યું હતું? જવાબ: પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. પ્રશ્ન 53થી 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કયા 3 નવા શબ્દો ઉમેરવામાં આવ્યા? જવાબ: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. પ્રશ્ન 54. શું આમુખના આધારે અદાલતમાં કોઈ કાયદાને પડકારી શકાય છે? જવાબ: ના. પ્રશ્ન 55. આમુખમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાયનો ખ્યાલ કયા દેશમાંથી પ્રેરિત છે? જવાબ: રશિયા. પ્રશ્ન 56. બંધારણની શરૂઆત અમે ભારતના લોકો શબ્દોથી થાય છે તે શું સૂચવે છે? જવાબ: બંધારણની સત્તાનો અંતિમ સ્ત્રોત ભારતના લોકો છે. પ્રશ્ન 57. આમુખમાં કયા દિવસે બંધારણ અપનાવવાની ચોક્કસ તારીખ લખેલી છે? જવાબ: 26 નવેમ્બર 1949. પ્રશ્ન 58. કેશવાનંદ ભારતી કેસ 1973માં સુપ્રીમ કોર્ટે આમુખ વિશે શું ચુકાદો આપ્યો? જવાબ: આમુખ એ બંધારણનો ભાગ છે અને તેમાં સુધારો કરી શકાય છે. પ્રશ્ન 59. બંધારણના કયા ભાગને બંધારણનો અર્ક સમરી કહેવામાં આવે છે? જવાબ: આમુખને. પ્રશ્ન 60. આમુખમાં ન્યાય શબ્દનો ઉલ્લેખ હેઠળ કેટલા પ્રકાર દર્શાવાયા છે? જવાબ: 3. સામાજિક, આર્થિક અને રાજકીય. પ્રશ્ન 61. બંધારણનો અમલ થયો ત્યારે આમુખમાં કયા શબ્દો નહોતા? જવાબ: સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડિતતા. પ્રશ્ન 62. આમુખમાં વ્યક્તિનું ગૌરવ શબ્દ શું સૂચવે છે? જવાબ: માનવીય અધિકારોનું સન્માન. પ્રશ્ન 63. કયા સુધારાને લઘુ બંધારણ કહેવાય છે? જવાબ: 42મો બંધારણીય સુધારો. પ્રશ્ન 64. આમુખમાં વિચાર અને અભિવ્યક્તિનો સંબંધ કોની સાથે છે? જવાબ: સ્વતંત્રતા સાથે. પ્રશ્ન 65. આમુખમાં માનદ, ડિગ્નિટી શબ્દ કોના માટે વપરાયો છે? જવાબ: વ્યક્તિ માટે. પ્રશ્ન 66. ભારતીય બંધારણના આમુખનું લખાણ કેલિગ્રાફી કોણે કર્યું હતું? જવાબ: પ્રેમ બિહારી નારાયણ રાયઝાદા. પ્રશ્ન 67. આમુખના પાનાઓ પર કલાત્મક ચિત્રકામ કોણે કર્યું હતું? જવાબ: બિયોહર રામ મનોહર સિંહા. પ્રશ્ન 68. આમુખમાં લોકશાહી શબ્દનો અર્થ શું છે? જવાબ: લોકો દ્વારા ચૂંટાયેલી સરકાર. પ્રશ્ન 69. ભારત એક ગણતંત્ર છે તેનો અર્થ શું? જવાબ: રાજ્યના વડા, રાષ્ટ્રપતિ ચૂંટાયેલા હોય છે. પ્રશ્ન 70. આમુખને બંધારણનો રત્ન કોણે કહ્યો છે? જવાબ: પંડિત ઠાકુરદાસ ભાર્ગવ. પ્રશ્ન 71. આમુખ કયા ક્રમમાં ભારતીય રાજ્યને દર્શાવે છે? જવાબ: સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક. પ્રશ્ન 72. આમુખમાં એકતા અને અખંડિતતા શબ્દ કઈ બાબત પર ભાર મૂકે છે? જવાબ: દેશની સુરક્ષા અને ભાઈચારા પર. પ્રશ્ન 73. ઉદ્દેશ્ય પ્રસ્તાવ બંધારણ સભાએ ક્યારે સ્વીકાર્યો હતો? જવાબ: 22 જાન્યુઆરી 1947. પ્રશ્ન 74. શું આમુખમાં આપેલા આદર્શો ન્યાયિક રીતે લાગુ પાડી શકાય? જવાબ: ના. પ્રશ્ન 75. આમુખમાં ભાઈચારો વધારવા માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ: બંધુતા, ફ્રેટર્નિટી. પ્રશ્ન 76. કયો દસ્તાવેજ ભારતને બિનસાંપ્રદાયિક રાજ્ય તરીકે જાહેર કરે છે? જવાબ: બંધારણનું આમુખ. પ્રશ્ન 77. આમુખમાં કયા પ્રકારની તક ઓપોર્ચ્યુનિટીની વાત કરવામાં આવી છે? જવાબ: દરજ્જા અને તકની સમાનતા.
પ્રશ્ન 78 બંધારણના કયા ભાગને બંધારણની ચાવીરૂપ નોંધ કહેવામાં આવે છે? જવાબ આમુખને. પ્રશ્ન 79 જ્યારે બંધારણના કોઈ કાયદામાં અસ્પષ્ટતા હોય ત્યારે કોની મદદ લેવામાં આવે છે? જવાબ આમુખની. પ્રશ્ન 80 આમુખમાં અમે ભારતના લોકો કઈ સત્તાનો સંકેત આપે છે? જવાબ લોકશાહી સત્તાનો. પ્રશ્ન 81 ભારતીય આમુખમાં સમાજવાદ કયા પ્રકારનો છે? જવાબ લોકશાહી સમાજવાદ. પ્રશ્ન 82 સમાજવાદી રાજ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? જવાબ અસમાનતા દૂર કરવી. પ્રશ્ન 83 શું આમુખ બંધારણનો ભાગ છે? જવાબ હા. પ્રશ્ન 84 આમુખમાં કુલ કેટલી પ્રકારની સમાનતા ઇક્વિડિટી દર્શાવવામાં આવી છે? જવાબ 2 દરજ્જો અને તક. પ્રશ્ન 85 બિનસાંપ્રદાયિક શબ્દનો અર્થ શું થાય? જવાબ તમામ ધર્મ સમાન છે, રાજ્યનો કોઈ ધર્મ નથી. પ્રશ્ન 86 આમુખનો હેતુ શું છે? જવાબ બંધારણના ઉદ્દેશ્યો સ્પષ્ટ કરવા. પ્રશ્ન 87 આમુખમાં ધર્મની સાથે બીજો કયો શબ્દ સ્વતંત્રતા માટે જોડાયેલો છે? જવાબ વિશ્વાસ અને ઉપાસના. પ્રશ્ન 88 શું સુપ્રીમ કોર્ટ આમુખમાં ફેરફાર કરી શકે? જવાબ ના, માત્ર સંસદ કરી શકે. પ્રશ્ન 89 આમુખમાં ન્યાય શબ્દમાં કયા 3 પાસા છે? જવાબ સામાજિક, આર્થિક, રાજકીય. પ્રશ્ન 90 કેશવાનંદ ભારતી કેસમાં કેટલા ન્યાયાધીશોની બેન્ચ હતી? જવાબ 13. પ્રશ્ન 91 આમુખમાં રાષ્ટ્રની એકતા શબ્દ મૂળ બંધારણમાં હતો? જવાબ હા. પ્રશ્ન 92 આમુખની શરૂઆતના શબ્દો કયા દેશના બંધારણને મળતા આવે છે? જવાબ અમેરિકા. પ્રશ્ન 93 બંધારણને પવિત્ર દસ્તાવેજ કોણે કહ્યો હતો? જવાબ ડો. બી. આર. આંબેડકર. પ્રશ્ન 94 કયા કેસમાં કહેવામાં આવ્યું કે આમુખ એ બંધારણનું મૂળભૂત માળખું છે? જવાબ કેશવાનંદ ભારતી કેસ. પ્રશ્ન 95 આમુખમાં વપરાયેલ સાર્વભૌમ શબ્દ શું સૂચવે છે? જવાબ ભારત સંપૂર્ણ સ્વતંત્ર છે. પ્રશ્ન 96 આમુખની છેલ્લી પંક્તિમાં કયા શબ્દો છે? જવાબ અપનાવીએ છીએ, અધિનિયમિત કરીએ છીએ અને અર્પિત કરીએ છીએ. પ્રશ્ન 97 આમુખમાં સુધારો કરવા માટે કઈ કલમનો ઉપયોગ થાય છે? જવાબ કલમ 368. પ્રશ્ન 98 આમુખમાં નાગરિકોને કઈ બાબતમાં રક્ષણ આપવાની ખાતરી અપાઈ છે? જવાબ ન્યાય અને સમાનતામાં. પ્રશ્ન 99 આમુખમાં શ્રદ્ધા, ફેથની સ્વતંત્રતાનો ઉલ્લેખ છે? જવાબ હા. પ્રશ્ન 100 આમુખ એ કોના દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવ પર આધારિત છે? જવાબ પંડિત જવાહરલાલ નહેરુના ઉદ્દેશ્ય પ્રસ્તાવ પર. આવી જ વધુ માહિતી માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નવું જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો.